હેલો સ્ટુડન્ટ, ગુડ મોર્નિંગ. હવે આપણે ગુજરાતીમાં લેસન નંબર 11 એક જાદુઈ પત્રની વાર્તા વિશે સમજીશું. હવે તેના લેખક છે ડૉક્ટર રતિલાલ બોરીસાગર. તેમનો જન્મ 31/8/1938માં થયો હતો. ડૉક્ટર રતિલાલ બોરીસાગર અમરેલી જિલ્લાના સાવરકુંડલાના વતની છે. એ અમરેલી જિલ્લાના સાવરકુંડલાના વતની છે અને હાલ અમદાવાદમાં રહે છે. તેઓ ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ ગાંધીનગરમાં નાયબ નિયામક રહી ચૂક્યા છે. હાસ્ય સાહિત્ય ક્ષેત્રે પોતાની આગવી શૈલી દ્વારા સાહિત્યકારોએ દિલ જીતી લીધા છે. તેમના હાસ્યલેખોમાં જીવનની સામાન્ય અસામાન્ય સ્થિતિમાંથી વિશિષ્ટ નિરીક્ષણ તથા મર્મગ્રાહી દ્રષ્ટિએથી હાસ્ય નિષ્પન્ન થાય છે. માણસની ચિત્ર વિચિત્ર ખાસિયતોનું વેદક ચિત્ર તેમના સર્જનમાં ઉપસે છે. મરક આનંદલોક અહીં તમને જાણીતા હાસ્ય ગ્રંથો છે. આ ગ્રંથોને વિવિધ પારિતોષિક પ્રાપ્ત થયા છે. એક કાલ્પનિક ઘટનાના આશરે લઈને વિશિષ્ટ પરિસ્થિતિ ઊભી રહીને અને પૂરેપૂરી ચગાવીને એક જાદુઈ પત્રની વાર્તામાં લેખકે ખરેખર વાર્તા જેવો રસ નિષ્પન્ન કર્યો છે. પ્રસંગોની રજૂઆત, સંવાદોની વેદકથા તથા નર્મયુક્ત ગદ્યશૈલી દ્વારા હાસ્ય કથાનો સુંદર પરિચય કરાવે છે. ઓકે, હવે એક જાદુઈ પત્રની વાર્તા છે અને એમાં એમને લેખકે આપણાને અહીંયા સમજાવ્યું છે, આપણે સમજશું. નિરંજન એક રવિવારે મારે ત્યાં આવ્યો, કહે ચાલ આજે પહેલા શોમાં ફિલ્મ જોવા જવું છે. નિરંજન રવિવારે કોને ત્યાં જાય છે અને કહે છે કે મારે ફિલ્મ જોવા જવું છે. ટિકિટ લાવ્યો છે? મેં પૂછ્યું. એટલે જેના ઘરે ગયો છે તે પૂછે છે, તું ટિકિટ લાવ્યો છે? ના, ટિકિટ તો નથી. પણ ટિકિટ ન હોય તો આજે રવિવાર ફિલ્મ જોવાની વાત પણ કેવી રીતે થઈ શકે? એટલે તારી પાસે ટિકિટ નથી અને આજે એમ પણ રવિવાર છે ને રવિવારે તમે ટિકિટની ફિલ્મ જોવાની વાત કઈ રીતે કરી શકો? તું ચાલતો ખરો, કંઈ મેળ પડી જાય તો ઠીક છે, નહીંતર પાછા. એટલે તું આપણે જઈએ તો ખરા, ટિકિટ મળે તો આપણે મૂવી જોઈશું, ના મળે તો આપણે ઘરે તો પાછા આવીશું જ ને. થિયેટર કંઈ બહુ દૂર ન હતું ને ઘરે પાસ કંઈ કામ ન હતું એટલે હું એની સાથે નીકળ્યો, પણ થિયેટર પર હાઉસફુલનું પાટિયું ઝૂલતું હતું એટલે ઘરે કંઈ એટલું બધું કામ નહોતું અને એ લોકોએ જ્યાં મૂવી જોવા ગયા ત્યાં પણ હાઉસફુલનું પાટિયું તે લોકોએ જોયું હતું. કેમ, હું ખોટું કહેતો હતો? આજે યાર પતો જ ન થાય. મેં કહ્યું, નિરંજન ઘડી પર તો ઝંખવાણો પડી ગયો. એટલે મેં કહ્યું હતું ને કે આજે રવિવાર છે, હાઉસફુલનું પાટિયું છે, તમને એ નહીં થાય. પણ એકાએક તેનો ચહેરો ચમકી ઉઠ્યો. તેણે ખિસ્સામાંથી એક કાગળ કાઢીને મારા હાથમાં મૂક્યો. છાપેલા લેટર પેડ પર કશુંક લખ્યું હતું. એટલે જે એની જોડે મૂવી જોવા ગયો હતો નિરંજન જોડે, તેને એને એક કાગળ તેના હાથમાં મૂકી દીધો, લેટર પેડવાળો. મેં ઘણીવાર ખરાબ અક્ષરોમાં લખાયેલું વાંચ્યું છે, એટલે કે વાંચવાનો પ્રયત્ન કર્યો છે. મારા પોતાના અક્ષર પણ કંઈ બહુ સારા નથી, પણ આ પત્રના અક્ષરો જેવા ખરાબ અક્ષરો મેં આજ સુધી ક્યારેય જોયા ન હતા. જેમ સુલેખનની હરીફાઈમાં થાય છે તેમ જો કુલેખનની હરીફાઈઓ યોજાય તો આ અક્ષરોનો લખનારો જ્યાં સુધી એમાં ભાગ લે ત્યાં સુધી બીજો કોઈને ઇનામ જ ન મળે. ખરાબ અક્ષરોમાં લખાયેલા પત્રોમાં લખાણ કદાચ પૂરેપૂરું ન ઉકલે તેમ બને, અરે જરા પણ ન ઉકલે એમ પણ બને, પરંતુ પત્ર કઈ ભાષામાં લખાયેલો છે એ તો ઉકેલવાનું બહુ મુશ્કેલ હોતું નથી. પણ આ પત્ર તો કઈ ભાષામાં લખાયેલો છે તેની પણ સમજણ પડે તેમ નહોતું. એટલે આ પત્રની અંદર, આ લેટર પેડની અંદર એવા અક્ષરો હતા કે બિલકુલ વંચાય જ નહીં, કોઈને ઉકલે જ નહીં એવા અક્ષરો લખેલા હતા. તો તેનો મિત્ર કહે છે, જો સુલેખનની હરીફાઈ હોય તો હું જીતી જાઉં અને કુલેખનની હરીફાઈ હોય તો હું તો હારી જાઉં. મને તો બિલકુલ સમજણ પડતી નથી. આમાં શું લખ્યું છે? મેં નિરંજનને પૂછ્યું. જે નિરંજન જોડે ગયું તેને પૂછ્યું કે આમાં શું લખ્યું છે તે પૂછે છે. એની તો મને પણ સમજણ પડતી નથી. એટલે નિરંજન કહે છે, મને પણ આ લેટર પેડમાં શું લખ્યું છે તે ખબર પડતી નથી, પણ આ મારા એક દૂરના કાકાનો લખેલો પત્ર છે. એટલે નિરંજનના કાકાનો પત્ર, દૂરના કાકાના પત્ર લખેલો છે. મારા કાકા પોતે પણ એમણે એકવાર લખેલું લખાણ ફરી વાંચે છે ત્યારે પૂરું ઉકેલી શકતા નથી. એટલે જે એના કાકા પત્ર લખે છે એક વખત લખાઈ જાય પછી ફરીથી એ પણ પોતે વાંચી શકતા નથી. એમણે આ પત્ર આપીને મને મારી કાકી પાસે મોકલ્યો હતો. એટલે આ પત્ર કાકાએ મને આપ્યો અને મને કીધું કે તું કાકીને આપજે, એટલે કાકી પાસે મોકલે છે. આમ તો મારા કાકી પણ મારા કાકાનું લખેલું કશું વાંચી શકતા નથી. 2 વિશાળ પછી મારા કાકાએ મારા કાકીને જે પત્રો લખેલા તે કાકીએ લગ્ન પછી મારા કાકા પાસે વંચાવવાનો પ્રયત્ન કરેલો. મારા કાકાએ પત્ર પૂરેપૂરા ઉકેલી શક્યા તો ન હતા.
એટલે લગ્ન પહેલાં જે આપણે લેટર મોકલે ને તે રીતે કાકીને લખ્યા હતા, પણ કાકી તો ઉકેલી ન શક્યા અને ફરીથી લગ્ન પછી અવેરી રાખ્યા ને કાકાને ફરીથી વાંચવાનો પ્રયાસ કર્યો તો પણ એ અંકલ વાંચી શક્યા ન હતા. પણ યાદશક્તિને આધારે તો વધુ તો કલ્પનાને આધારે મારા કાકાએ પત્રમાંથી કેટલું ઉકેલું આપ્યું હતું. આજે પણ મારા કાકાના એ પ્રેમપત્ર ખુલ્લા રખડતા હોય છે, કેમ કે કોઈ એ વાંચી જાય તેવો ભય હોતો નથી. નિરંજન એના કાકાના અક્ષરો ઉકેલી શકે નથી, પણ એ અક્ષરો વિશેનો એનો અભ્યાસ ઘણો ઊંડો હોય એમ લાગ્યું. નિરંજન થોડીવાર માટે અટક્યો અને એનો લાભ લઈને બોલ્યો, હા પણ તેનું અહીં શું છે? ફિલ્મ ન જોવે એટલે શું આ પત્ર ઉકેલવામાં 3 કલાક ગાળવાના? એટલે નિરંજનનો મિત્ર કહે છે કે ફિલ્મ જોવા ન મળ્યું તો શું આ પત્રમાં 3 કલાક કાઢવાના? અને જો એવો વિચાર હોય તો મારો સ્પષ્ટ મત છે કે 3 કલાક તો શું પણ 3 ભવે આ ન ઉકલે. તેથી જ મને લાગે છે કે આપણે ફિલ્મ જોઈ શકીશું. નિરંજને કહ્યું, કેવી રીતે? મને નિરંજનની વાત ન સમજાય. એટલે નિરંજનની વાત ન સમજાય તેના મિત્રને અને કહે છે કે ચાલ હવે મારી સાથે. કહી નિરંજનને આગળ ચાલ્યો ને મેનેજરના કેબિન અંદર ઘૂસ્યો. હું પણ થોડો ગભરાતો હતો ને ગભરાતો પાછળ દાખલ થયો. નિરંજને શાંતિથી પત્ર મેનેજરના હાથમાં મૂક્યો. મેનેજરે પત્ર ઉખેડ્યો ને અંદરનું લખાણ જોઈને સ્તબ્ધ બની નિરંજન સામે જોઈ રહ્યા. આ શું છે? પેલા સનાતન પ્રશ્ન એમના મુખમાંથી પણ સરી પડ્યો. હવે જે નિરંજને પત્ર આપ્યો તે થિયેટરના મેનેજરનો હતો અને થિયેટરનો મેનેજર નિરંજનને કહે, આ શું છે? એ એમના મોઢામાંથી શબ્દ આવી ગયો. વેદ સાહેબનો પત્ર છે. નિરંજને અત્યંત ગંભીરતાથી કહ્યું, વેદ સાહેબ? વેદ સાહેબનો પત્ર છે. નિરંજને અત્યંત ગંભીરતાથી કહ્યું કે મારા કાકા વેદ સાહેબનો. વેદ સાહેબ? મેનેજરને ઓળખાણ પડીને એને પત્રમાં કશું ઉકલ્યું નહીં એટલે સહેજ મૂંઝાઈ ગયા. પરિસ્થિતિનો લાભ લઈ નિરંજને એમને અડધેથી અટકાવીને કહ્યું, વેદ સાહેબ એ લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નર છે. એટલે નિરંજન એને ઓળખાણ આપે છે કે વેદ સાહેબ મારા કાકા લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નર છે, મારા એ કાકા થાય છે. એમણે કહ્યું છે કે મેનેજર સાહેબને આ પત્ર આપશો એટલે બંને મિત્રો માટે ફિલ્મ જોવાની વ્યવસ્થા કરી આપશે. એટલે નિરંજને એ પત્ર મેનેજરના સાહેબમાં આપ્યું અને ઓળખાણ આપી કે મારા કાકા છે અને તે આવી રીતે છે. મેનેજર દિગ્મૂઢ બનીને ઘડીક પત્ર સામે જુએ ને ઘડીક નિરંજન સામે જોઈ. એટલે મેનેજર કન્ફ્યુઝ થઈ ગયો અને થોડીક વાર તો નિરંજન સામે જોવે અને પત્ર સામે જોવે છે, લેટર સામે. એણે ચશ્માના કાચ 2-3 વખત સાફ કરી જોયા પણ કંઈ વળ્યું નહીં. એટલે એને નિરંજને કહ્યું, તમે તો જાણો છો કે આજનો શો હાઉસફુલ છે. હા સાહેબ, નિરંજન ઠવકાથી કહ્યું, કંઈ નહીં, હું કાકાને કહી દઈશ, આપ ચિંતા ન કરો. આટલું કહી એણે અત્યંત સ્વાભાવિકતાથી મેનેજરના હાથમાંથી પત્ર લઈ લીધો. મેનેજર બિચારા ફરી વિચારમાં પડી ગયા. આવા વિકટ પ્રશ્નોનો સામનો કરવાની એમની આજ સુધીની કારકિર્દીમાં આવ્યું ન હતું એમ એમના ચહેરા પરથી સ્પષ્ટ જણાતું હતું. એટલે પત્ર નિરંજને પાછો લઈ લીધો અને હું મારા અંકલને અને કાકાને કહી દઈશ કે આપ ચિંતા ન કરો. હું અંકલને કહી દઈશ કે મારી ચિંતા આપ ચિંતા ન કરો. ઊભા રહો, હું 2 એક્સ્ટ્રા ચેર્સ મુકાવી દઉં છું. હવે મેનેજર કહે છે કે હું 2 એક્સ્ટ્રા ચેર મુકાવી દઉં છું. કંઈ એમણે ઘંટડી મારી, પ્યુન આવ્યો એટલે એમણે એને કહ્યું, બાલ્કનીમાં 2 એક્સ્ટ્રા ચેર્સ મૂકીને બંને ભાઈઓને ત્યાં બેસવાની વ્યવસ્થા કરી દે. જી સાહેબ, કહી પટાવળો એમને બંનેને લઈને ચાલ્યો. હું તો સ્તબ્ધ બની ગયો. નિરંજન ટીખળી હતો એટલે બીજાને પજાઓમાં જાજતના નુસખા તે શોધ્યા કરતો, પણ એનું આજનું સાહસ અપ્રતિમ હતું. એટલે ઓળખાણ આપી બધું કર્યું પણ એ પત્ર ના નિરંજન વાંચી શક્યો ના એનો મિત્ર કે ના મેનેજર. અને તે કન્ફ્યુઝ થઈ ગયો મેનેજર કે આ કોને કર્યું હતું. અમે અંદર બેઠા એટલે નિરંજન વિજયનું એક ભવ્ય સ્મિત કર્યું. ઇન્ટરવલના પટાવાળો ફરી આવ્યો. તેણે કહ્યું, તમને બંનેને સાહેબ બોલાવે છે. આ સાંભળી મારા તો મોતિયા મરી ગયા. કોના? નિરંજનના મિત્રના. મને થયું નક્કી પોલ પકડાઈ ગઈ લાગે છે અને હવે પોલીસને હવાલે જ કરી દેશે. તો અમારું શું થશે? મેં નિરંજનને કહ્યું. નિરંજન, મામલો ગંભીર જણાય છે, ફસાઈ જઈશું. હા, આપણે નથી જવું, ક્યાંક પોલીસને પકડાવી દેશે તો પેલો પત્ર છે ને બતાવીને છૂટું જઈ જશું, કહી નિરંજન હસ્યો. અમે ઓફિસમાં ગયા અને ઓફિસમાં મેનેજરે કીધું, આવો બેસો, ચા લેશો? મેનેજરે અત્યંત વિવેકથી પૂછ્યું. એવી તકલીફ રહેવા દો સાહેબ. નિરંજને પણ ખૂબ ઠાયકાથી પ્રત્યુત્તર આપ્યું. એટલે તમે તકલીફ નથી કરો અને અમને શાંતિથી મૂવી જોવા દો, અમારે ચા નથી પીવી. અરે એમાં તકલીફ સારી, ચા તો મંગાવી જ લીધી છે. તેમને ફિલ્મ જોવામાં કંઈ તકલીફ તો નથી પડીને. એટલે તે નિરંજનને મેનેજર પૂછે છે. ના રે ના સાહેબ, આજે આપણે ઘણી મદદ કરી છે. મેં કહ્યું, શિષ્યમાં પોતાની વિદ્યા ઉતરતી જોઈ ગુરુ જેમ પ્રસન્ન થઈને વાત્સલ્યપૂર્ણ નેત્રએ શિષ્ય પ્રતિ જોઈ રહે તેમ નિરંજન મારી સામે જોઈ રહ્યો. અરે એમાં મદદ સારી, એ તો અમારી
ફરજ છે. ચા પીવાઈ રહી એટલે મેનેજર નમસ્તે કરીને બાકીની ફિલ્મ પૂરી કરવા અંદર ગયા. આમ તે દિવસે રવિવાર હોવા છતાં અને અગાઉથી ટિકિટ ન લીધી હોવા છતાં અમે ફિલ્મ જોઈને તે પણ મફત. નિરંજને કહ્યું, મજા આવીને? તે તો સાલા એકને બદલે 2 ફિલ્મ જોઈ ખરું. હવે ક્યારે આવું કામ હોય તો કે જે આ જાદુઈ પત્રથી થઈ જશે. એટલે જાદુઈ પત્ર હતો. કઈ રીતે? કે અક્ષર કોઈને ઉકલતા જ નહોતા અને ઓળખાણ આપી દીધી હતી કે અમારા, એટલે મેનેજર તેના અંકલને ઓળખતો હતો. હવે એક સુવિખ્યાત કંપનીમાં કેટલાક ક્લાર્ક લેવાના હતા. મેં અરજી કરી હતી. 15 દિવસ પછી મારો ઇન્ટરવ્યૂ હતું. મને આ જાદુઈ પત્ર લઈને કંપનીના મેનેજરે મળવાનો તુક્કો સોચ્યો. એટલે હવે પાછો નિરંજન હવે બીજી બાજુ જાય છે કે ને એક પ્રસિદ્ધ કંપનીમાં જોબની ઓફર આવે છે અને ત્યાં ઇન્ટરવ્યૂ માટે જાય છે અને મેનેજરને મળવાનો તુક્કો સોચ્યો. જ્યાં દેવદૂતો પગ મૂકતા ડરે છે ત્યાં મૂર્ખાઓ દોડી જાય છે. એ યુક્તિ મેં ઘણીવાર સાચી ઠેરવી છે. મેં નિરંજનને વાત કરીને એટલે પેલો પત્ર આપવા કહ્યું. નિરંજને કહ્યું, પત્ર આપવામાં તો કશો વાંધો નથી, પણ તને એનો ઉપયોગ કરતા નહીં આવડે તો નોકરી તો બાજુ પર રહેશે અને ક્યાંક ભરાઈ પડીશ. પણ મને હવે આત્મવિશ્વાસ આવી ગયો હતો. મેં કહ્યું, તારી સાથે રહીને મેં એ આવડત કેળવી લીધી છે. ગુરુએ શિષ્ય પર ભરોસો રાખવો જોઈએ. એટલે હવે નિરંજનનો મિત્ર કંપનીમાં ઇન્ટરવ્યૂ આપવા જાય છે અને એ બી પત્ર સાથે. જાદુઈ. નિરંજને મને પત્ર આપ્યો. પત્ર લઈને હું કંપનીના હેડ ઓફિસે પહોંચી ગયો. મેનેજરના પીએની મેં ચિઠ્ઠી મોકલી કહેવડાવ્યું કે લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નરનો પત્ર લઈ હું મેનેજર સાહેબને મળવા માંગુ છું. થોડી વારમાં તેડું આવ્યું. મેનેજરના પીએની ઓફિસમાં મને લઈ જવામાં આવ્યો. મારી ગભરાપણ વધતી જતી હતી. મારાથી કંઈ ગલ્લા તલ્લા થઈ જાય તે પહેલાં તે મારું અમોઘ શસ્ત્ર વાપરી નાખ્યું. એકદમ પેલો પત્ર મેં પીએના હાથમાં મૂકી દીધો. પત્ર જોઈને ચમકે તેને કહ્યું, આ તો વેદ સાહેબનો પત્ર છે. એટલે પત્ર જોઈને જ કંપનીનો મેનેજર ઓળખી ગયો કે આ તો વેદ સાહેબનો પત્ર છે. હા, મેં કહ્યું, તમે એમને ક્યાંથી ઓળખો છો? મારા કાકા, મીન્સ કે મારા મિત્રના કાકા છે. પત્રમાં શું લખ્યું છે? પેલો સનાતન પ્રશ્ન તેના મુખમાંથી સરી પડ્યો. મેં પત્ર ઉખેડ્યો નહીં. ઉખેડ્યો હોય તો કહી તે જરા હસ્યા અને ઊભા થઈને અંદરની કેબિનમાં ગયા. હું ખરેખર ગભરાઈ ગઈ. કુરુક્ષેત્રના મેદાનમાં મૂંઝાઈ ગયેલા અર્જુન જેવી મારી સ્થિતિ હતી. પણ મારો કૃષ્ણ નિરંજન ત્યાં હાજર ન હતો. થોડી વાર પીએ બહાર આવી અને કહ્યું, અંદર જાઓ, સાહેબ બોલાવે છે. હવે તો હું ધ્રુજવા લાગ્યો. ઘડીવાર તો મને થયું કે અહીંથી નાસી છૂટું, પણ અમે એમ કરવામાં હિંમત ચાલી નહીં. ફાંસીની ખોલી તરફ જતો હોઉં તેમ ઘસડાતે પગે હું અંદર ગયો. અંદર સાહેબ બેઠા હતા. હું અંદર ગયો ત્યારે પત્ર ઉકેલવામાં મશગુલ હતા. હું જઈને ઊભો રહ્યો એટલે કહે, બેસો. હું બેઠો એટલે એમણે પૂછ્યું, તમે વેદ સાહેબને કેવી રીતે ઓળખો છો? હવે જે કંપનીનો મેનેજરનો અંદર હેડ હતો એ પણ પૂછ્યું કે તમે વેદ સાહેબને કઈ રીતે ઓળખો છો? મારા મિત્ર નિરંજન વેદના એ કાકા થયા. મને લાગ્યું કે પત્રની અસર થઈ રહી છે. એમ, નિરંજન તમારો મિત્ર છે. મારું આ પત્ર તો મારો જ છે, પણ મારા જ અક્ષર છે. મારા મિત્ર નિરંજન વેદના એ કાકા થાય. મને લાગ્યું કે પત્રની અસર થઈ રહી છે. એમ, નિરંજન તમારો મિત્ર છે. સારું, આ પત્ર તો મારો જ છે, મારા જ અક્ષર છે. સ્વગત બોલતા હોય એમ કહ્યું. પણ શું લખ્યું તેનો અત્યારે ખ્યાલ નથી આવતો. તેમ કહો છો કે આ પત્ર મારા પર લખાયેલો છે, પણ એના મેળે બેસતો નથી. મેં મારી જ ઉપર કદી પત્ર લખ્યો હોય તેવું મને યાદ આવતું નથી. આ સાંભળીને મને તો ધરતી ફરતી લાગી. સાહેબના ટેબલ પર પડેલા પાટિયા પર મારી નજર પડી. ત્યાં લખ્યું હતું, એમ.જી. વેદ. મારું નસીબ મને ખુદ વેદ સાહેબનો પાસે જ ખેંચી લાવ્યું હતું. મેં નિરંજનને વાત કરી હોય તો આ ગોટાળો ન થાત. જોકે વેદ સાહેબ તો હજુ પત્ર ઉકેલવામાં જ પ્રવૃત્ત હતા. થોડીવાર પત્ર સામે જુએ, વળી મારી સામે જુએ, પણ પછી સ્વગત બોલતા હોય એમ ફરી બોલ્યા. મેં નિરંજને એના કોઈ ભાઈબંધ માટે આવો પત્ર લખી આપ્યો હોય એવું યાદ નથી આવતું. પણ આ લેટર પેડને અક્ષર તો મારા જ છે. માત્ર પત્ર કોને ઉદ્દેશીને લખ્યો છે તેનો ખ્યાલ નથી આવતો. આ જો ખ્યાલ આવે તો કંઈક સમજાય. પણ ઓલરાઈટ, તમારે કામ શું છે? સાહેબ, મેં ક્લાર્કની નોકરી માટે અરજી કરી છે. ઓહો, એમ વાત છે. અઠવાડિયા પછી તપાસ કરજો. અને આજે હું વેદ સાહેબની ઓફિસમાં ક્લાર્ક છું. અલબત્ત પેલો જાદુઈ પત્ર વેદ સાહેબની પાસે જ રહી ગયો. એનો અફસોસ મને ને નિરંજને દિવસો સુધી રહ્યા કરતો. એ જાદુઈ પત્ર વેદ સાહેબે લખેલો હતો અને એ વેદ સાહેબે કોને નિરંજને લખી આપ્યો તો એમને એવું કશું યાદ પણ નથી. અને એ પત્ર જાતે જ વેદ સાહેબને પાસે પહોંચી જાય છે અને વેદ સાહેબ જ એને જોબ અપાવે છે. ઓકે, એટલે આ પત્રથી એક વખત તો એ લોકો નીકળી ગયા સમજીને, પણ બીજી વખત તે લોકો ફસાઈ ગયા કેમ કે એ પત્ર જાતે જ વેદ સાહેબના હાથમાં આવી જાય છે. ઓકે સ્ટુડન્ટ, થેન્ક યુ.